કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં આવીશો. અમે પણ એકદમ મજામાં છે. બસ ચો રેડી થઈ ગયા છે. મારે ગઈ છે ના માટે. મારે બનાવી છે એના માટે કેળાની વેફર. એને લઈ જવાની છે કેળાની વેફર આજે નાસ્તામાં. તો બસ જો કેળા લઈ લીધા છે તો બનાવી દઉં ફટાફટ અને ગરમા ગરમ કેળાની વેફર. હા, આજે છે મારા દાદાજી સસરા, દાદાનું શ્રાદ્ધ છે આજે, તો એ પણ રસોઈને બધું બનાવવાનું છે. તો પહેલાં માઇકને સ્કૂલે જવાનું છે તો એને કેળાની વેફર બનાવી દઉં. અને હા, ભાવિકની તબિયત હમણાં ખરાબ હતી, તાવને આવી ગયો તો એને, તો સ્કૂલે નથી જતો, તો એ બસ આરામ કરે છે. જેટલો આરામ થાય એટલું જલ્દી સરખું થઈ જાય. એમ હવે એને સારું થઈ ગયું છે, પણ શું ભૂખ થોડીક ઓછી લાગતી હોય એટલે હવે સારું છે, વાંધો નથી. તો ચાલો ફટાફટ કેળાની વેફર બનાવી દઉં. હું જો તમને બતાવું ફ્રેન્ડ્સ, આ છે કાચા કેળા મસ્ત. તો હું મયકને ફટાફટ કેળાની વેફર બનાવી દઉં. ફટાફટ તેલ જો અહીંયા રેડી જ છે, તો આને બનાવી દઉં કેળાની વેફર અને તમને પણ બતાવું. જો ફ્રેન્ડ્સ, આ છે કેળા. હું બનાવું છું કેળાની વેફર. આ છે ખમણી. મહે ગઈ છે નાવા, તો હું ફટાફટ બનાવી દઉં. એમ લઈ જાવી છે નાસ્તામાં. તેલ મૂકી દીધું છે ગરમ કરવા. આજે બપોરે બનાવવાના છે મગ ભાત અને ખીર ને, તો મગ પણ પલાળી દીધા છે કુકરમાં. ભાત પલાળી દીધા છે. ફટાફટ કેળાની વેફર કરી દઉં. માઇક, તારું દૂધ ને રેડી રાખ્યું, પી લેજો દીકરા. કાલે મહેક સ્કૂલે ટીચર બની હતી. થર્ડ બી વાળાને ભણાવવા માટે ગઈ હતી. તો જો ફોટા આવશે તો હું તમારી સાથે શેર કરીશ. મસ્ત તેલ થઈ ગયું છે. અને કેળાની વેફર્સને છે ને ફ્રેન્ડ્સ ડાયરેક્ટ તેલમાં છાણવા આવે તો એ સરસ થાય. મસ્ત ખાવાનું જોજો. જો હું તમને બતાવું છું. મસ્ત એક એક છૂટી છૂટી થાય આવી રીતે. મેં તળાઈ જાય પછી પણ બતાવીશ. એ તળાઈ ત્યાં તમે બીજા બે કેળા છોલીને રાખી દો. ગરમી એટલી છે ને ફ્રેન્ડ્સ, જો તો ખરા ભયાનક ગરમી છે.
આમાં પાછું આટલી ગરમીમાં ફ્રેન્ડ્સ એસી ખરાબ થઈ ગયું છે. હમણાં 2-3 દિવસ પહેલાં રાતે લાઇટ વહી ગઈ હતી, તો ડબલ પાવર આવી ગયો. એમાં એસી બંધ થઈ ગયું છે, ચાલુ નથી થતું. તો પાવર સપ્લાયમાં પ્રોબ્લેમ આવી ગયો છે. તો રિપેર કરવાવાળા ભાઈને બોલાવ્યા છે, શૈલેષભાઈને. તો આવશે. કેટલી ગરમી, એસી બંધ થઈ ગયું. આખી રાત લાઇટ પણ નહોતી અમારે. કેવા પરેશાન થઈ ગયા હતા. મસ્ત ચિપ્સ થઈ ગઈ છે કેળાની. હું તમને હમણાં ડબ્બામાં કાઢીને પછી બતાવું છું ફ્રેન્ડ્સ. જો મસ્ત થઈ ગઈ છે બનાનાની ચિપ્સ, એકદમ કડકાયડી. જો જોઈ લો, એકદમ મસ્ત થઈ ગઈ છે. જો ફ્રેન્ડ્સ, આ બીજો ઘાણ તરું છું. એક ખાસ ધ્યાન એ રાખવાનું કે આપણે ડાયરેક્ટ તેલમાં કેળાની વેફર પાડતા હોય તો વરાળ ન લાગે, ધગી ન જાય, એનું ધ્યાન રાખીને કરવાનું. પાડીએ ને ત્યારે ગેસ ધીરો કરી દેવાનો, એટલે વાંધો ના આવે. અને હા, આજે મારે અત્યારે ટિફિનમાં ઉતાવળ હતી એટલે મેં મોટું બકડિયું નથી મૂક્યું ને હલવાઈ મૂકીને એમાં તરું છું. કેમ કે બકડિયું જાડું છે તો એને વાર લાગે, ને મારી પાસે અત્યારે એટલે પછી વેન આવી જાય તો એટલો ટાઈમ નહોતો, એવા માટે મેં હલવાઈ મૂકી છે. તો વરાળ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું. જો એક છૂટી મસ્ત. અને આ જો અવાજ આવતો હશે, ક્રિસ્પી થઈ ગઈ ને મસ્ત. અને આ કેળા અહીંયા રેડી જ છે. આ થઈ જાય એટલે સીધું એ ખમણી નાખું. એકદમ મસ્ત. અહીંયા મગનું કુકર રાખી દીધું છે. અહીંયા ભાત પલાળી દીધો છે, એટલે પછી વાંધો ના આવે. ફટાફટ રસોઈ પણ થઈ જાય, કામકાજ કરી લો પછી રસોઈ કરી લો. મસ્ત વેફર થઈ ગઈ છે રેડી કેળાની. એમાં મેં નાખ્યો છે મરીનો ભૂકો, નિમક અને થોડીક મરચાંની ભૂકી નાખી છે. જો થઈ ગઈ મસ્ત. હાલો, એમાં એકનું ટિફિન ભરી દઉં ફટાફટ. આ છે મારા દાદાજી સસરા, દાદા. તો આજે છે દાદાનું શ્રાદ્ધ છે, તો કોટી કોટી વંદન દાદા. પ્રણામ કરીએ છીએ અમે તમને, અને બહુ તમને યાદ કરીએ છીએ. સદાય તમારા આશીર્વાદ અમારી ઉપર રાખજો. જો ફ્રેન્ડ્સ, આશાપુરા નોવેલ્ટીમાં આવી ગઈ છું. અને જો દાંડિયા આવી ગયા છે, મસ્ત આવે છે નવરાત્રિ. અને છોકરીઓને નાની નાની વાળાને પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે. તો કોઈને પણ દાંડિયા જોતા હોય, નાના મોટા લાકડાના કે આજે કંઈ જોતા હોય, તો આશાપુરા નોવેલ્ટીમાં આવી ગયા છે, તો લઈ જાજો. બહુ જાજી વેરાયટી છે. જો અલગ અલગ કેટલા બધા દાંડિયા છે. તો આવો આશાપુરા નોવેલ્ટીમાં અને લઈ જાજો. હવે ગામમાં જવાની જરૂર નથી, બધું જ અહીંયા આશાપુરા નોવેલ્ટીમાં અવેલેબલ મળશે તમને.
જો દાંડિયાની ડિઝાઇન કેટલી સરસ છે ફ્રેન્ડ્સ, અલગ અલગ. જો રમકડા પણ સરસ આવ્યા છે બધા રિઝનેબલ પ્રાઇસમાં. જો છે ઢીંગલી, મસ્તીની ઢીંગલી છે, કેવી સરસ છે. આ બાઇક છે, એક કસ્ટમર છે બાજુમાં, તો એને જોતું હતું તો લેવા આવ્યા હતા, તો એને બતાવતી હતી. જો ખંજરી પણ આવી ગઈ છે, તો કોઈને ખંજરી પણ છોકરીઓને જોતી હોય તો એ પણ લઈ જાજો. જો એ બેનને છે ને આ બાઇક જોઈએ છે, તો એને આપી દીધા. રમકડાની શોપિંગ કરવા માટે આવ્યા છે આંટી. ખંજરી પણ મસ્ત એકદમ સરસ છે. આ છે હેલિકોપ્ટર. આ બધા નાના નાના બાઇક છે. બહુ બધા રમકડા ફ્રેન્ડ્સ રિઝનેબલ પ્રાઇસમાં છે. બધી નાની નાની ગાડી છે. આ એક ટ્રેન છે. ટ્રેન ખાલી 30 રૂપિયાની છે ફ્રેન્ડ્સ. આ જો નાના નાના બાઇક છે, બધા કેટલા સરસ બાઇક છે. તો આ બધી વસ્તુ છે આશાપુરા નોવેલ્ટ્રીમાં. જો કેટલું બધું છે. હું એક એક વસ્તુ તો તમને ના બતાવી શકું, પણ આવી રીતે હું તમને બધી વસ્તુ બતાવી દઉં છું કે જેથી તમને પણ ખબર પડે કે બધું આશાપુરા નોવેલ્ટ્રીમાં મળી જાય છે. બધા મંથનના ધૂપ છે, ફિનાઇલ, તેજાબ, ટોયલેટ ક્લીનર, અગરબત્તી, આ સ્ટીકવાળું ધૂપ, પછી જો અળસીનો મુખવાસ, બોટલીવાળો મુખવાસ, સાદો મુખવાસ. જો ફ્રેન્ડ્સ કેવા સરસ ગલુડિયા આવ્યા છે, 4 એકદમ મસ્તીના. જે રમકડા 3 વ્હાઈટ છે અને એક આવું છે, અને એમાંથી રમકડા આપે છે.